તો નમસ્કાર મિત્રો રાજુભાઈ કરપડાએ મોટો ખુલાસો કર્યો અને એવું કહ્યું કે જો મારા જે અમુક મુદ્દાઓ છે ખેડૂતો માટેના મુદ્દાઓ છે જે એ ભાજપ સ્વીકારે અને જો એ કમ્પ્લીટ કરી આપે જે ખેડૂતોનું એટલું કામ કરી આપે તો હું એક જ કલાકની અંદર ભાજપમાં જોડાઈ જવા માટે તૈયાર છું કે 2030 વર્ષથી જે એમને શાસન કર્યું છે તેની અંદર બિલકુલ લગભગ તો કામ કર્યા જ નથી અમુક ટકા એવા કામ છે કે એમણે કર્યા હશે પણ જો અત્યારે આટલો જો મારો આ વિડીયો વાયરલ થતો હોય તો બધા લોકો સાંભળતા હોય તો એટલું ભાજપને હું કહેવા માંગુ છું કે જો મારા અમુક મુદ્દાઓ છે જે ખેડૂતો માટેના મુદ્દાઓ છે તે જો તમે સ્વીકારતા હો કમ્પ્લીટ બધું કરી આપતા હો તો હું એક જ કલાકની અંદર ભાજપની અંદર જોડાવા માટે તૈયાર છું અને રાજુભાઈ કરપડા એવું પણ કહી રહ્યા છે કે મારા વિસ્તારની અંદર જે સૌથી મોટામાં મોટો મુદ્દો હોય તો એ સિંચાઈનો મુદ્દો છે એ સ્વીકારે તો આપણે કંઈક વિચારીશું અને હાલથી અમુક નેતાઓ તો એવું ભવિષ્યવાણી કરી રહ્યા છે કે રાજુભાઈ કરપડા જો એમના જે એક બે મુદ્દા છે એવા તે જો ભાજપ સ્વીકારે તો તે તરત જ ભાજપની અંદર જતા રહેશે કે બિલકુલ પણ વાર કરશે નહીં તો મિત્રો રાજુભાઈ કરપડા વિશે તમારું શું કહેવું છે એ તમે જરૂરથી કોમેન્ટ કરજો અને રાજુભાઈ કરપડાએ આ બિલકુલ સાચી જ વાત કરી છે અને ખરેખર રાજુભાઈ કરપડાને ધન્યવાદ છે કે જે આ પોઝિશન ઉપર એ છે તો પણ એ ખેડૂતોને મદદરૂપ બને છે તો મિત્રો તમારું શું કહેવું છે રાજુભાઈ કરપડા વિશે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને ખેડૂત ભાઈઓ તમે તો જરૂરથી કોમેન્ટ કરજો અને મારે એ પણ ખબર છે કે તમે આજ સુધી એટલે કે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી એ પણ કરી લો એટલે આવા વિડીયો આપણે જે પણ આવે તેની માહિતી તમને મળતી રહે।